નમસ્કાર દોસ્તો, ફરીવાર આપનું સ્વાગત છે એક નવી કહાનીમાં. ઉન્નતરાય એટલે વિવિધ રોગોનું આશ્રય સ્થાન. દમ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ, આંખોનો ઝામર અને એવામાં વધુ એક ઉમેરણ થયું મેલેરિયાના તાવનું. તિથિએ ડૉક્ટરને બોલાવી લીધા છે. ડૉક્ટર ઉન્નતરાયને તપાસીને દવા લખી આપે, પણ એ તરફ તિથિનું ધ્યાન જતું નથી. એ તો ઉન્નતરાયની સેવામાં વ્યસ્ત છે. એમના પગ દાબી આપે છે. આખા શરીરે પ્રેમાળ હાથ ફેરવી તેમને શાંતિ મળે તેવા પ્રયત્નો કરી રહી છે. તેઓ થોડી થોડી વારે પૂછે છે, બેટા તથ્ય હજી સુધી કેમ ન આવ્યો? એમની ખબર જોવા માટે આવેલા માણસોને આશ્ચર્ય થાય છે. તિથિ પુત્રી છે કે પુત્રવધુ? પણ કોણ ખણખોદીઓ કહેશે તિથિ ઉન્નતરાયની પુત્રી નથી, ત્યારે ઉપસ્થિત બધાને નવાઈ લાગે છે. જો તિથિ પુત્રવધુ હોય તો એનો વર કેમ હાજર નથી? પિતાની સારવારની પહેલી જવાબદારી તો પુત્રની છે. દાળમાં કંઈક કાળું લાગે છે. ઉન્નતરાયની આંખમાંથી અસ્ખલિત આંસુ વહી રહ્યા છે. પોતે કેવો ભાગ્યશાળી શ્વસુર છે. તિથિના શબ્દકોશમાંથી તેણે શ્વસુર શબ્દ કાઢી નાખ્યો છે. લાગણી અને પ્રેમ એ બંને અનોખા શબ્દો છે. જેમ જેમ તમે તેની અનુભૂતિ કરો તેમ તેમ તમને નવીન જ પ્રતીતિ થાય. કેટલાક લોકોના હૃદય જાણે કે પથ્થરથી નિર્મિત થયા હોય એવું પણ લાગે. ઉન્નતરાયની આંખમાંથી વહેતા આંસુ તેમનું માથું દબાવતી તિથિના હાથ પર પડે છે. લાગણીની ઉષ્માનું પવિત્ર ગંગાજળ. ઉન્નતરાયના એ આંસુને એણે વહેવા દીધા. નાનપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર તિથિ માટે ઉન્નતરાયે માતા પિતા અને રખેવાળનો ઉદાત્ત ધર્મ બજાવ્યો હતો. એમણે તિથિને ક્યારેય એવું લાગવા નથી દીધું કે એ પુત્રી નહીં પણ પુત્રવધુ છે. તથ્ય અમેરિકાથી પાછો ફર્યો છે. પપ્પાજીના આગ્રહ મુજબ લગ્ન કરીને એ પાછો અમેરિકા જશે. પપ્પાજીએ તેની જીવન સંગીની બનવા માટે રંગે રૂડી, રૂપે પૂરી, દિસંતી કોડીલી, કોડામણી કન્યાઓને હાજર કરી હતી. પણ એમાંની એકેય પર પસંદગીનો કળશ ઢોળવાને બદલે પપ્પાજીએ બતાવેલી રૂપાળી પણ સાવ સીધી આધુનિક વસ્ત્રો અને હેરસ્ટાઇલને નાપસંદ કરતી તિથિ સાથે વગર મુહૂર્ત જોવડાવે તથ્યે લગ્નની સંમતિ આપી દીધી હતી. તિથિ પાસે નથી એવી કોઈ અદા કે છટા જે વિદેશથી આવેલા યુવકને આકર્ષી શકે. તથ્યના મિત્રોને પણ તિથિને જોઈ એને જીવનસંગીની બનાવનાર તથ્યના નિર્ણયને આશ્ચર્યચકિત બનાવી દીધા હતા. એના પપ્પા પણ વિચાર કરતા થઈ ગયા હતા કે તિથિને પસંદ કરવા પાછળ પોતાના પુત્રનો શો માપદંડ હશે. પણ તિથિમાં માણસને પારખવાની અદ્ભુત શક્તિ હતી. પોતાનો વૈભવ અને મોજીલી જિંદગીના તથ્ય ગર્વપૂર્વક વખાણ કરતો, પણ તિથિ એની વાતોથી પ્રભાવિત થવાને બદલે મૌન ધારણ કરતી. એનાથી અકળાયેલા તથ્યે લગ્ન પહેલાં જ ઉભરો ઠાલવતા કહ્યું હતું, તિથિ પ્રસન્ન દાંપત્યનો વિદ્યાર્થી બનવા માટે તારા જેવી સીધી સાદી છોકરીને પત્ની તરીકે સ્વીકારવાનું નક્કી નથી કર્યું. મારા પપ્પાજીએ તો એમના દેશી દૃષ્ટિકોણ મુજબ મારા કુંવારાપણાનું લેબલ દૂર કરવા તને મારે માથે ઠોકી બેસાડવાનું નક્કી કર્યું હશે. પણ હું ભોટ નથી. મને પતિવ્રતા આજ્ઞાંકિત કે ઘર રખું ગૃહિણીઓમાં રસ નથી. મારી દિવંગત મમ્મીએ મારી પાસેથી વચન લીધું હતું કે હું પુત્ર તરીકે આજીવન મારા પપ્પાની સેવા કરીશ. પણ તને મારા બંગલા અને મિલકતમાં રસ છે એટલે જ તું પપ્પાની સેવાનું નાટક અત્યારથી ભજવી રહી છે. તિથિએ કહ્યું, તમે કેવી વાત કરો છો? તમારા પિતાજીને હું સસુર તરીકે નહીં પણ પિતા તરીકેના દૃષ્ટિકોણથી સ્વીકારવા માટે તમારા ઘરમાં આવવાની છું. અને લાગણી અને પ્રેમના પ્રયોગો મેં શરૂ કરી દીધા છે. લે વાંચ આ કાગળ, કહી એક સ્ટેમ્પ પેપર તથ્યના હાથમાં મૂક્યો હતો, જેમાં તેણે લખ્યું હતું, ઉન્નતરાય મારે માટે પિતા તુલ્ય છે.
મને એમની કશી મિલકતમાં રસ આજે પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં હોય. આ મારું વચન છે. તથ્ય સંતાનોએ માતા પિતાનું ઋણ અદા કરવા સંબંધોને જાળવવા પડે છે, જીરવવા પડે છે, પાળવા પડે છે, પોષવા પડે છે. લોહીના સંબંધો માતા પિતાનું લોહી પીવા માટે નથી હોતા. બસ બસ કર, તારે તો સાધ્વી બની કથાકાર બનવું જોઈતું હતું. મને ભાષણબાજ નહીં પણ ફેશનબાજ પત્ની ખપે છે. માતા પિતાને ગૃહલક્ષ્મી નામનું એક રમકડું જોઈએ છે. ઘરનો મોભો દેખાડવા માટે તથ્યે વ્યંગ્યમાં કહ્યું હતું. ઘડીક તો તિથિના મનમાં તથ્ય સાથે લગ્ન નહીં કરવાનો વિચાર આવ્યો હતો, પણ એની સમક્ષ હાજર થઈ જતો હતો. પ્રેમના દેવતા સમાન નિષ્પાપ ઉન્નતરાયનો ચહેરો. તથ્યને મન તો પપ્પાજીને ખુશ કરવા માટે એક પુત્રવધુ આપવા સિવાય બીજો કોઈ આનંદ નહોતો. એટલે તિથિ સાથે તદ્દન સાદી રીતે લગ્નોત્સવ ઉજવ્યો હતો. ઉન્નતરાયના હૃદયને આઘાત ન પહોંચે એ ખાતર તિથિએ તથ્યના સ્વભાવ અને જીવનશૈલી વિશે કશી જ વાત કરી નહોતી, પણ સસુરને પિતા માની તેમની ખરા દિલથી સેવા શરૂ કરી દીધી હતી. સવારમાં વહેલા ઉઠીને તેમને સ્નાન કરાવવું, પૂજા પાઠની સામગ્રી તૈયાર રાખવી, દૂધ અને નાસ્તો હાજર કરવો વગેરે સેવા કાર્યોમાં આખો દિવસ વ્યસ્ત રહેતી. તથ્યે જોયું કે તિથિને પોતાના સસરા સિવાય બીજા કશામાં રસ નહોતો. એટલે એણે તિથિને કહ્યું, તિથિ, આ સેવાલયમાં મારા પિતાજી સિવાય બીજું કોઈ રહેશે એનો તો તને ખ્યાલ છે ને? તિથિએ મૌન ધારણ કરી જવાબ આપવાનું ટાળ્યું હતું. તિથિ, હું તને ચેતવવા માટે કહું છું, વડીલોની સેવાની એક હદ હોય છે. એમની જેટલી સેવા કરો તેટલી તેમની અપેક્ષાઓ વધવાની. અંતે તું થાકી જઈશ, પણ મારા પિતાજીની ફરમાઈશોમાં કશો ઘટાડો નહીં થાય. પણ તને મારી વાત નહીં સમજાય, કારણ કે તું ઇન્ડિયન પુત્રવધુ છે અને મારા પપ્પા કન્ટ્રી ટાઈપ સસરા. વાહ, કેવી મજાની જોડી કુદરતે બનાવી છે. તિથિએ કહ્યું, તથ્ય, તારી વાહિયાત વાતોમાં મને રસ નથી, કારણ કે તું નથી સારો પુત્ર બની શકે એમ કે નથી સારો પતિ બની શકે. હું મનોમન વિચારતી હતી કે હું તને મારી લાઈન પર લાવી દઈશ, પણ મારી એ અપેક્ષા ઠગારી નીવડી છે. તારા પપ્પાજી કેટલા બધા ખાનદાન છે, તેઓ પ્રેમનું મીઠું ઝરણું છે અને તું સ્વાર્થનું ખાબોચિયું. તારે અમેરિકા જવું હોય તો જા, છૂટાછેડા લેવા હોય તો એમાં પણ મારી સંમતિ છે, પણ એક દેવદૂત જેવા વૃદ્ધને હું ઠારવા માટે અહીં જ રહીશ. પુત્રથી પણ સાસુ સસરાને વધુ સુખ આપવું એ મારે મન દાંપત્યનો આદર્શ છે. મારે મન લગ્ન એ કરાર નથી પણ સંસ્કાર છે. કરાર તોડી શકાય પણ સંસ્કાર નહીં. તારી ભ્રમર વૃત્તિ એક દિવસ તને જ ભારે પડશે. અમેરિકાના તારા જીવનનો મેં ખાનગી અહેવાલ મેળવી લીધો છે. ગર્લફ્રેન્ડ સાથે મોજ મજા કરવી એ તારા છીસરા મન અને હૃદયનું સ્વપ્ન છે. તારી ભોગવાદ તને મુબારક, મારો સેવાવાદ મને મુબારક. મારી વાત તારે ગળે નહીં ઉતરે. ચાલો, તમારો ક્લબમાં જવાનો સમય થયો છે, ઉપડો. મારે પપ્પાજીને ફિઝિયોથેરાપિસ્ટ પાસે લઈ જવાના છે. ગુડ બાય ઉર્ફે જય સિયારામ. હાશ, માથાની દવા ગઈ એ સારું થયું. આવી વેદયણ વાઇફ સાથે લાઈફ કેવી રીતે ગુજારાય? જ્યાં સુધી મારા પપ્પાજી જીવિત છે ત્યાં સુધી આમને આમ ગાડું ગબડવા દો, પછીની વાત પછી. કદાચ જમાનાની હવા તિથિને લાગી જાય અને રીતભાત બદલાઈ જાય. ઉન્નતરાયની અનુભવી આંખો તથ્ય અને તિથિના સંબંધોનો તાગ મેળવી ચૂકી હતી. એમને એ વાતની પ્રતીતિ થઈ હતી કે તથ્ય સુધરવાનો નથી. એમણે એક દિવસ તિથિને પોતાની પાસે બેસાડીને પૂછ્યું, દીકરી, તું તારા વર્તમાન જીવનથી સંતુષ્ટ છે? મારી સેવા તારા અરમાનોને ભસ્મીભૂત તો નથી કરતા ને? તથ્ય સુધરવાનો નથી, એટલે હું, જો તું ઈચ્છતી હોય તો તને તથ્યના દાંપત્ય બંધનમાંથી મુક્ત કરવા ઈચ્છું છું. મારા પ્રત્યેનો પ્રેમ
તારા સુખનું શોષણ તો નથી કરી રહ્યો ને? તિથિએ ઉન્નતરાયના મોં ઉપર આંગળી મૂકી આગળ બોલતા અટકાવી દીધા હતા. પપ્પાજી, મેં અગાઉ પણ કહ્યું હતું કે આપની આજીવન સેવા કરવાનું મારું વ્રત છે. હું માત્ર આપની પુત્રવધુ નથી પણ દીકરી છું. પુત્રવધુ મટી જાવ તો પણ પુત્રી ધર્મ હું છોડવાની નથી. ઉન્નતરાય ભૂલે ચૂકે પણ તિથિની મહાનતાના તથ્ય સમક્ષ વખાણ કરતા ત્યારે તથ્ય કહેતો, તિથિ દંભી છે, મીઠડી છે, તમારું દિલ જીતી લઈને તમારી તમામ મિલકત પચાવી પાડવા માગે છે, પણ હુંય કાંઈ કાચો નથી. એની મેલી મુરાદ ક્યારેય બર નહીં આવવા દઉં. તિથિને તથ્યના આક્ષેપોની જરા પણ અસર થતી નહોતી. એણે મનોમન નક્કી કર્યું હતું કે પિતૃતુલ્ય ઉન્નતરાય જ્યારે પણ આ દુનિયા છોડીને જશે, બીજી જ પળે પોતે પણ તથ્યને કહેવાતા દાંપત્યના બંધનમાંથી આઝાદ કરી દેશે. દુનિયામાં બાળનારા છે તો ઠારનારા પણ છે, એટલે તો આ દુનિયા ટકી રહી છે. એટલામાં એકાએક ઉન્નતરાયે છાતીના દુખાવાની ફરિયાદ કરી હતી. તથ્ય પોતાના મિત્રના લગ્નની જાનમાં ગયો હતો. તિથિએ પાડોશીઓની મદદથી ઉન્નતરાયને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડૉક્ટરોના અભિપ્રાય મુજબ 72 કલાક ક્રિટિકલ છે, પણ બચી જવાની શક્યતા પણ એટલી જ સંભવિત જણાય છે. તિથિ અન્નનો દાણો જીભ પર મૂક્યા સિવાય 24 કલાક આઈસીયુની બહાર બેસી રહી હતી. ઉન્નતરાયના જીવન માટે પ્રાર્થના કરતી રહેતી હતી. તેણે તથ્યને ફોન કર્યો એ પછી તથ્ય પોતાને બંગલે આવ્યો હતો. પાડોશીઓએ તેના પપ્પાને હાર્ટ એટેક આવ્યાના સમાચાર આપ્યા હતા. તિથિ ભૂખી તરસી એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહી હોવાના સમાચાર આપ્યા હતા. બંનેની ગેરહાજરી હોય બંગલાનો કબજો લઈ લેવાનો દુષ્ટ વિચાર તથ્યના મનમાં આવ્યો હતો અને એણે તાળા બદલી નવા તાળા બધે જ મારી દીધા હતા. લોકલાજથી ગભરાઈ એ હોસ્પિટલ 2 દિવસે ગયો હતો. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં હોસ્પિટલના બિલ વિશે પૂછપરછ કરી હતી. સ્ટાફે તેને જણાવ્યું હતું કે પોતાના દાગીના વેચી તિથિબેને એડવાન્સમાં રકમ જમા કરાવી દીધી છે. તથ્ય ખુશ થતો થતો પપ્પાજીને મળવા સિવાય ચાલ્યો ગયો હતો. 4 દિવસ પછી એ ફરી હોસ્પિટલ આવ્યો હતો. ત્યારે ઉન્નતરાયને ઘેર જવાની રજા મળતા તિથિ તેમને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં મગ્ન હતી. એ જોઈ તથ્ય બૂમ પાડીને કહ્યું હતું, તિથિ ઊભી રહે, હું તારી સાથે આવું છું. એમ્બ્યુલન્સની બેડ પર સૂતેલા ઉન્નતરાયે તિથિને પૂછ્યું હતું, બેટા કોણ હતું એ? એક બીમાર યુવક, જેની બીમારીની કોઈ દવા નથી. અને હા, આજથી આપણે મારા પૈતૃક ઘરમાં રહેવા જઈશું. આપણને તથ્યની મિલકતનો 1 રૂપિયો પણ ન ખપે. હું નોકરી કરીશ અને તમારી સેવા કરતી રહીશ. એમ્બ્યુલન્સ વિદાય થઈ. તથ્ય તેની પાછળ દોડતો રહ્યો. એક પ્રેમાળ પુત્રવધુ જીતી હતી અને લોહીની સગાઈવાળો પુત્ર હાર્યો હતો. ધન્યવાદ.